શુભાશુભ પ્રસંગે દાન દેવાનું આપણો ધર્મ કહે છે. જે સંગ્રહિત સંપત્તિ છે એનો સદુપયોગ કરો. શુભ પ્રસંગ હોય તો એ દાન આપો. સંતાનનો જન્મ થાય, વંશ વૃદ્ધિ થઈ, દાન આપો, લૂંટાવો. દીકરાના લગ્ન થયા, શુભ પ્રસંગ છે, દાન આપો. દીકરીને હારા ઘરે સાસરે વળાવી, શુભ પ્રસંગ છે, દાન આપો. નવો મહેલ બનાવ્યો, વાસ્તુ પૂજા કરી, શુભ પ્રસંગ છે, દાન આપો. ક્યારેક કોઈ ઘરના વડીલ આયુષ પૂરું ભોગવી અને પછી શરીર છોડે, એવો અશૌચનો પ્રસંગ હોય તો એ દાન આપો. શુભાશુભ પ્રસંગે દાન આપવાનું આપણો ધર્મ કહે છે. દાનનું દરેક ધર્મમાં મહત્વ છે. ખેરાત, ડોનેશન, દાન દેતે રહો. સંગ્રહિત સંપત્તિ કા બંટવારા ભગવાને આપણને આપ્યું છે, આપણી જરૂરિયાત કરતાં ઘણું બધું વધારે આપ્યું છે, આપતા રહીએ. આ સૃષ્ટિનું પ્રત્યેક તત્વ આપવામાં લાગેલું છે. બધા જ આપવામાં સંલગ્ન. સૂર્યનારાયણ આપે છે પ્રકાશ, ઉર્જા, ઉષ્મા. વાદળ આપે છે, વરસાવે છે જળ. ઝાડવા આપે છે, ધરતી આપે છે. પ્રકૃતિનું પ્રત્યેક તત્વ આપવામાં સંલગ્ન છે. And that is why giving is living. There is life in giving. देते रहने में जीवन है. ગાય દૂધ આપે અને આપવું એ એની અનિવાર્યતા છે. યાદ રાખજો, આપવું એ ઉપકાર નથી, અનિવાર્યતા છે આપણી. ગાયના થનમાં દૂધ ભરાઈને જો પીવાવાળા વાછરડા ન હોય અથવા તો દોય અને લઈ જવાવાળા લોકો ન હોય તો ગાયને પીડા થાય. આપવું એની અનિવાર્યતા છે. વિદેશોમાં તો આમ ડેરી ઉદ્યોગ એકદમ પ્રોફેશનલ વેમાં ચાલતો હોય છે, પૈસા કમાવા માટે જે લોકો તો કરે છે. પણ મેં જોયા છે એવા વિડીયો કે ગાયો ચરતા 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 એના થનમાં દૂધ ભરાઈ જાય ને પછી દોવાનો સમય થાય એટલે મશીનથી દોવે એ લોકો. તો આમ લાઈનમાં ઊભી હોય ગાયો, બે બાજુ ઓલા પાઇપ હોય, લાઈનમાં ઊભી હોય ગાયો. જેમ આગળ જાય અને ગાયનો વારો આવે એટલે તરત પેલા મશીન ચારે આંચળ ઉપર લગાડવામાં આવે અને મશીન સક કરી લે દૂધ. પણ એ મશીનથી જ્યારે દૂધ નીકળી જાય ગાયના થનમાંથી તો ગાયને શાંતિ થાય, હાશકારો થાય. યાદ રાખજો, ત્યાગ એ ઉપકાર નથી, ત્યાગ આપણી અનિવાર્યતા છે. સમય થાય એટલે પાકેલા ફળને વૃક્ષો ત્યાગે છે, પાકેલા પર્ણો પાંદડા એને વૃક્ષ ત્યાગે છે, પાનખર આવે છે. સમય થાય એટલે વાદળા પોતાની અંદર સંઘરેલા જળને ત્યાગે છે, વરસાવે છે. વહેતા રહેવામાં જ નદીનું અસ્તિત્વ છે. જીય બિનુ દેહ નદી બિનુ બારી, તૈસે નાથ પુરુષ બિનુ નારી. સતત વહેતા રહો. તમને ખબર છે તમારું શરીર છે ને, આમ તમને લાગે કે આ ઠોસ પદાર્થ છે, સોલિડ ફોર્મ નહીં, એ લિક્વિડ ફોર્મ છે. અને વહેતું રહે ને પાણી તો તાજું રહે. એમ શરીર પણ હકીકતમાં વહેતું જ રહે છે. શરીરનો એક પ્રવાહ છે સાહેબ. અમુક વર્ષ પછી તમારા શરીરના બધા જ કોષો ચેન્જ થઈ ગયા હોય છે. યુ આર ટોટલી ન્યૂ.
12-15 વર્ષ પહેલાં તમે જેવા હતા એવા નથી. અત્યારે તમારું આમ શરીર એનુંય દેખાય પણ બદલાઈ ગયું છે. 1 સેકન્ડમાં કેટલાય કોષો મરે છે શરીરના અને નવા કોષ જન્મ લે છે. આ શરીર શાસ્ત્ર પણ આપણને સમજાવે છે. એટલે એક અર્થમાં શરીર વહેતી વસ્તુ છે. નદીમાં પણ પાણી વહેતું રહે, વહેતા રહેવામાં પાણી હોય અને હોય એ પાણી પાછું વહેતું રહે, એમાં નદીનું અસ્તિત્વ પણ ટકી રહે અને એમાં નદીનું સૌંદર્ય પણ છે. તિજોરીમાં માલ આવે અને માલ પાછો વહેતો રહે, વહેંચાતો રહે, એમાં તિજોરીનું સૌંદર્ય છે. એમાં ધનવાનના ધનની સાર્થકતા છે. દેતે રહો. પૃથ્વીનું પ્રત્યેક તત્વ દેવામાં સંલગ્ન છે. યાદ રાખજો, આ દેવું, આ આપવું, આ ત્યાગ ઉપકાર નથી, આપણી અનિવાર્યતા છે. આપણે તો ગાય માતાનો આભાર માનવાનો. છોકરું તો એની માનો આભાર માને, જે માં ધવડાવીને છોકરાને મોટું કરે. પણ આપવું એ માતાને માટે અનિવાર્યતા છે. દૂધ આપવું એ ગાય માટે અનિવાર્યતા છે. કહેવાનો અર્થ વહેતા રહો. વહેતા પાણી નિર્મલા, વહેતા. માણસ દેખાય ભલે સોલિડ ફોર્મમાં, પણ એ છે હકીકતમાં લિક્વિડ ફોર્મ. વહેતા રહેશો એટલે તમારી તિજોરી, નદીમાં પાણી ન હોય તો પછી નદી નદી શું છે? જી બીનું દેહ, નદી બીનું બારી. એમ તિજોરીમાં પૈસા ન હોય તો તિજોરી રાખીને શું કામ પણ કરવી છે? હું તિજોરીને, તિજોરી તો ભરેલી રહેવી જોઈએ, ફાટ થવી જોઈએ. એટલા માટે જ બ્રાહ્મણો આશીર્વાદ આપે યજમાનને, સ્વસ્ત્યસ્તુતેર કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી હસ્તી ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ. અને છેલ્લે સૌથી મહત્વની વાત, વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. પણ તિજોરી ફાટ થાય. વડીલોના આશીર્વાદ, બ્રાહ્મણોના, ઋષિઓના આશીર્વાદ, ભગવાનની કૃપા અને તમારી મહેનત અને તિજોરી, તમારું ભાગ, દૈવમ ચૈવાત્ર પંચમમ, એને કારણે તિજોરી ફાટ થાય તો પછી તિજોરી પણ વહેતી રહેવી જોઈએ. પાણી બાढ़े नाव में और घर में बाढ़े दाम, तो दोनों हाथ उलेचिए, यही सज्जन का काम. देते रहो, बांटते रहो. पाओ, कमाओ, पाओ और लुटाओ. દાનથી ધનની શુદ્ધિ થાય. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસેજ્યયા શુદ્ધ્યંતિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. દાનથી ધનની શુદ્ધિ થાય, સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય, વિદ્યાથી જીવાત્માની શુદ્ધિ થાય. દેતે રહો.